टाइम्स ऑफ साबरकांठा। સાબરકાંઠા જિલ્લામાં રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ખેડમાના નવી મેત્રાલની આડેકતા કોલેજ ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ જનજાતીય ગૌરવ વર્ષ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલ, સાંસદ રમીલાબેન બારા અને અગ્રણી દર્શકશ્રીએ આદિવાસી સમાજની ગાથા વર્ણવી હતી। આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને લાભ વિતરણ અને તેજસ્વી તારાઓનું સન્માન કરાયું હતું। જ્યારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાથી કાર્યક્રમના લાઈવ પ્રસારણમાં વડાપ્રધાને વિજયનગરના પાલ રડવાવ સાથે મોતીલાલ તેજાવતને યાદ કર્યા હતા। આ ઉજવણીમાં જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, પ્રભારી ગજેન્દ્રસિંહ સક્સેના, ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલા, કલેક્ટર લલિત નારાયણસિંહ સાંધુ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, પ્રાયોજના વહીવટદાર વિશાલ સક્સેના, પ્રાંત અધિકારી નિમેશ પટેલ સહિત અન્ય અધિકારીઓ અને આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। आदरणीय प्रधानमंत्री मोदी साहेबे पहली वखते आदिवासी समाजमांथी, जनजाति समाजमांथी जे लोकोए आजादीमां खूब महत्वनुं योगदान आप्युं हतुं एवा तमाम भारतभरमांथी, तमाम प्रदेशोमांथी एवा योद्धाओ, शूरवीरोने शोधी एमनुं सन्मान करवानुं ने एमना मानमा जे ते प्रदेशमां पण अने भगवान बिरसा मुंडा जेवी प्रतिभाने वैश्विक फलक उपर, भारतना फलक उपर एक महत्वनुं अने भारत जेनो उपकार कदी न भूली सके एवो आदिवासी समाज स्वातंत्र्य संग्रामनी अंदर भाग लई अने जंगलमां ब्रिटिशरोने घुसवा नहोता दीधा एवा आदिवासी समाजना शूरवीरोने याद करी अने आजे भगवान बिरसा मुंडानी 150मी जन्म जयंती उजववानुं नक्की कर्युं छे अने 15मी नवेम्बर ए हवे पछी जनजाति गौरव दिवस तरीके उजववानुं पण आदरणीय प्रधानमंत्री मोदी साहेबे नक्की कर्युं छे।